પછી પેજ 22 ઉપર ઇલિસ્ટ્રેશન 16 જોઈ લો. એમાં આપ્યું છે કે there are 2 officers, 3 clerks અને 2 peons among the 7 employees. Total 3, 4, 5, 6, 7 employees છે working in a cash department in a bank. The committee is formed by randomly selected 2 employees. આમાંથી 2 સિલેક્ટ કરવાના છે. Find the probability that there are 2 peons. તો જેમ કે આપણે ફર્સ્ટ કરીને કહીએ કે let A be the event that 2 peons are selected. તો આ P of A is equal to M upon N. peons 2 છે અને એમાંથી 2 સિલેક્ટ કરીએ તો એ 2C2 વેઝમાં સિલેક્ટ થાય અને ટોટલ અહીંયા 7 જણા છે, 7માંથી 2 સિલેક્ટ કરવાના છે એટલે 7C2 વેઝમાં. NCN એટલે 1 થશે. 7C2 એટલે 7 into 6 upon 2 into 1 એટલે 2 3 ઝા 6 કરો અહીંયા આગળ. સો 7 3 ઝા 21 આવી જશે. પછી એમાં જે સેકન્ડ ક્વેશ્ચન છે કે 2 ક્લર્ક્સ હોવા જોઈએ. સો લેટ B be the event that 2 clerks are selected. તો આ P of B is equal to M upon N આપણે લખીએ તો 2 ક્લર્ક સિલેક્ટ કરવાના જ. ટોટલ ક્લર્ક જે છે એ 3 છે તો 3માંથી 2 સિલેક્ટ કરી શકાય 3C2 વેઝમાં. ટોટલ તો નીચે 7માંથી જ 2 જણા સિલેક્ટ કરવાના જ. 3C2 જ્યારે આમાં એક જ નંબરનો ગેપ હોય તો જે હાઈએસ્ટ નંબર છે એ જ આન્સર હશે 3/21. પછી તમારે 3/21 ને 1/7 લખવું હોય તો પણ લખી શકાય. અને થર્ડ ક્વેશ્ચન છે one is officer and one is a clerk. So let C be the event that one officer and one clerk is selected. So P of C is equal to M upon N. એક ઓફિસર અને એક ક્લર્ક. ઓફિસર 2 છે એમાંથી આપણે એક સિલેક્ટ કરી શકીએ 2C1 વેઝમાં અને ક્લર્ક જે છે એ 3 છે તો 3માંથી એક સિલેક્ટ કરી શકીએ 3C1 વેઝમાં. ટોટલ 7 જણામાંથી 2 જણાને સિલેક્ટ કરવાના. તો અહીંયા 2 into 3 અને 7C2 તો તમારું 21 જ આવશે એટલે 6/21 જે છે એ લખી શકાય. પછી એને ફર્ધર સોલ્યુશન કરીને રિડ્યુસ ફોર્મમાં કરવું હોય તો આ 2 3 ઝા 6 અને 7 3 ઝા 21 કરો તો 2/7 આન્સર આવશે. સિમિલરલી ઇલિસ્ટ્રેશન 16 પછી એના જેવો જ છે ઇલિસ્ટ્રેશન 17. ઇલિસ્ટ્રેશન 17માં કીધું છે કે અ બોક્સ કન્ટેન્સ 20 આઇટમ્સ. એક બોક્સમાં 20 આઇટમ્સ છે એમાંથી 10% ડિફેક્ટિવ છે તો 20ના 10% કરીએ એટલે 2 ડિફેક્ટિવ હશે. તો આપણે ઇન શોર્ટ કરીએ કે 20માંથી 2 જે છે એ ડિફેક્ટિવ હશે અને 18 જે છે એ નોન ડિફેક્ટિવ હશે. એટલે ઇન શોર્ટ અહીંયા 2 ડિફેક્ટિવ અને 18 નોન ડિફેક્ટિવ આઇટમ્સ છે અને એમાંથી આપણે 3 આઇટમ સિલેક્ટ કરવાની છે. તો અહીંયા કીધું છે કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ 2 આઇટમ્સ આર ડિફેક્ટિવ. જેમ કે ફર્સ્ટ છે કે ડિફેક્ટિવ હોય. સો લેટ A be the event that 2 items are defective. So P of A is equal to M upon N. ટોટલ ડિફેક્ટિવ આઇટમ્સ આમાં 2 છે. આપણે ટોટલ અહીંયા 3 નીકાળવાની છે તો 2 ડિફેક્ટિવ નીકળશે ને 1 ડિફેક્ટિવ નીકળશે. એક નોન ડિફેક્ટિવ નીકળશે. જો ક્વેશ્ચન બરાબર જુઓ, તમને આપ્યું છે કે 2 જ ડિફેક્ટિવ છે અને તમને કીધું છે કે 2 આઇટમ્સ તમે 3 સિલેક્ટ કરો એમાંથી 2 ડિફેક્ટિવ હોય એના ચાન્સીસ કેટલા. તો 2 ડિફેક્ટિવ સિલેક્ટ કરી શકીએ 2C2 વેઝમાં. બાકીના જે 18 નોન ડિફેક્ટિવ છે એમાંથી એક નોન ડિફેક્ટિવ સિલેક્ટ કરવાનું કારણ કે આપણે ટોટલ 3 વસ્તુ નીકાળવાની છે. અંદર ટોટલ 20 કોમોડિટીઝ છે 20 વસ્તુ છે. સો 20C3. 2C2 એટલે 1 થશે, 18C1 એટલે 18 થશે. 20C3માં 20 into 19 into 18 અપોનમાં 3 into 2 into 1 એટલે 6 3 ઝા 18 થશે અહીંયા આગળ. તો તમે આ મલ્ટીપ્લાય કરીને જુઓ અહીંયા 6 3 ઝા 18 છે તો 20 into 19
ઇન્ટુ 3 કરશો એટલે 1140 આવશે. એટલે અહીંયા આગળ 18/1140. પછી લોકોએ રિડ્યુસ ફોર્મમાં કર્યું છે, તમે એને પોઈન્ટમાં કન્વર્ટ કરીને લખો તો પણ ચાલશે. સેકન્ડ ક્વેશ્ચન છે કે 2 આઇટમ્સ આર નોન ડિફેક્ટિવ. જેમ કે લેટ બી બી ધ ઇવેન્ટ that 2 items are non-defective. જો આપણે પાછું અહીંયા જોઈ લે, 2 ડિફેક્ટિવ છે અને 18 નોન ડિફેક્ટિવ છે. આપણે નીકાળવાના છે 3. તો આપણને એ કીધું છે કે 2 વસ્તુ નોન ડિફેક્ટિવ હોવા જોઈએ. તો 2 નોન ડિફેક્ટિવ નીકાળવા જાય તો 18C2 અને એક તો ડિફેક્ટિવ જ નીકળશે એટલે 2C1 આઉટ ઓફ ટોટલ 20C3. હવે 18C2માં 18 ઇન્ટુ 17/2 ઇન્ટુ 1 કરશો તો 2 9s are 18 અને પછી આ 17 મલ્ટીપ્લાઈડ બાય 9 કરશો તો તમને આવશે 153. તો અહીંયા આગળ 153 ઇન્ટુ 2C1 એટલે 2 અને 1140 અને આ 153 ઇન્ટુ 2 કરશો તો તમને મળે છે 306. એટલે 306/1140 હશે. પાછળ તમે જોજો એવી રીતે આવે છે, પછી લોકો રિડ્યુસ ફોર્મ કરે છે. આપણે આમ લખીએ તો પણ ચાલશે. એમાં ને એમાં જ હજી થર્ડ ક્વેશ્ચન છે. ઓલ ધ 3 આઇટમ્સ આર નોન ડિફેક્ટિવ. ઓલ ધ 3 એટલે આપણે કહીએ લેટ સી બી ધ ઇવેન્ટ that all the 3 items are non-defective. So P of C is equal to M/N. જો ફરીથી ખાલી કમ્પેરિઝન માટે જોઈ લો કે 2 ડિફેક્ટિવ છે અને 18 નોન ડિફેક્ટિવ છે. એમાંથી 3 નીકાળો છો તો 3 હવે નોન ડિફેક્ટિવ જોઈએ છે એટલે 18C3 આઉટ ઓફ 20C3 હશે. સો 18C3 માટે 18 ઇન્ટુ 17 ઇન્ટુ 16/3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. તો અહીંયા 3 6 18 અને 2 8 16 કાં તો 6 3 18 કરીને પણ તમે કરી શકો. તો ઉપર તમારું આવશે 6 ઇન્ટુ 17 ઇન્ટુ 8 એટલે એ આવશે 816 અને નીચે તો તમારું 1140 જે છે એ જ છે. એટલે અહીંયા સુધી જુઓ અને પછી ઇલ્યુસ્ટ્રેશન 18 પણ છે. ઇલ્યુસ્ટ્રેશન 18 પણ સેમ જ પેજના છે. એમાં પણ તમને આ ચીટ્સવાળું છે કે એક બોક્સમાં 10 ચીટ્સ છે, એમાંથી 3 જે છે એ પ્રાઇઝવાળી છે અને 7 જે છે એ નોન પ્રાઇઝવાળી ચીટ્સ છે. સો એક છોકરો જે છે એ 2 ચીટ્સ સિલેક્ટ કરે છે આમાંથી. સો ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી દેટ કથન ગેટ્સ ધ પ્રાઇઝ. નામ તો એના ફૈબાએ રાખ્યું હશે. તો એને પ્રાઇઝ ક્યારે મળે કે કાં તો એ આમાંથી એક અને આમાંથી એક નીકાળે, કાં તો એટલો મહાન હોય કે આ બે આ પ્રાઇઝવાળી નીકાળે. તો આપણે લખીએ લેટ એ બી ધ ઇવેન્ટ that કથન વિન્સ ધ પ્રાઇઝ. તો એમાં P of A is equal to M/N. તો કાં તો એ એક પ્રાઇઝવાળી અને એક નોન પ્રાઇઝવાળી નીકાળે ઓર એ એટલો લકી હોય કે બે પ્રાઇઝવાળી નીકાળે. તો એક પ્રાઇઝવાળી નીકાળી શકાય 3C1 અને એક નોન પ્રાઇઝવાળી નીકાળી શકાય 7C1 વેઝમાં અપોનમાં ટોટલ 10C2 ઓર બે પ્રાઇઝવાળી નીકાળે તો બે પ્રાઇઝવાળી છે એ 3C2 આઉટ ઓફ 10C2 નીકાળશે. અહીંયા 3 ઇન્ટુ 7 10C2 કરશો એટલે 45 આવશે પ્લસ 3C2 એટલે 3/45. સો 21/45 પ્લસ 3/45 એટલે 24/45 આવશે. અહીંયા આ લોકોએ આ 8 3s are 24 અને આ 15 3s are 45 કરી અને 8/15 કર્યું છે. એટલે આવી રીતે આપણે કરી શકાય 8/15. અદરવાઇઝ તમે જે આવે એને ડિવાઈડ કરીને પણ રાખી શકો.